सुमुख एक दंत कपिल गज कर्णक लंबोद विकट विघ्न विनाशक विनायक धूम्रकेतु गणाध्यक्ष भालचंद्र गजानन या कुंदेन्दुतुषार हारधवला या शुभ्र वस्त्रावृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभे देवै सदा वंदिता सामा पातु सरस्वती भगवती निशेष जाड्यापहांगिका भुवनामयस्य वाचिकं सर्ववाङ्मया आहा चंद्रतारादि तुम सात्विकं शिवं तुम सात्विकं शिवं सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते हरि ओम हरि ओम।
ઉગે છે સૂરજ થઈને કલરવ ભીના શ્વાસ સૂર્ય ઉગે છે સૂરજ થઈને કલરવ ભીના શ્વાસ શબ્દોનું અજવાળું પહેરીને ઉભરે છે આકાશ સમન્વય સમન્વય હે અમારો ગુજરાતી ઉલ્લાસ સૂર્ય ઉગે છે સૂરજ થઈને કલરવ ભીના શ્વાસ સૂર્ય ઉગે છે સૂરજ થઈને કલરવ ભીના શ્વાસ શબ્દોનું અજવાળું પહેરીને ઉભરે છે આકાશ સમન્વય સમન્વય હે અમારો ગુજરાતી ઉલ્લાસ Sunny, 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 sun. Sunny, 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 sun. Sunny, 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 sun. ચીલાઓને ચાંદની લઈને વહે રયની લીલા ચીલાઓને ચાંદની લઈને વહે રયની લીલા ગીત તો જાણે રંગોના કુટુંબ કબીલા રગ રગમાં છે રટણાની અહીં ઘટનાઓનો પ્રાસ રગ રગમાં છે રટણાની અહીં ઘટનાઓનો પ્રાસ શબ્દોનું અજવાળું પહેરીને ઉઘડે છે આકાશ સમન્વય સમન્વય હે અમારો ગુજરાતી ઉલ્લાસ સત્ય પ્રેમ ને કરુણા પણ જ્યાં સ્પર્શ પામતા નયનો સત્ય પ્રેમ ને કરુણા પણ જ્યાં સ્પર્શ પામતા નયનો વૈષ્ણવજનના વાલનો વારસ સાથી સદા સમયનો એક એક આ અક્ષરેનો મગમગતો અજવાસ એક એક આ અક્ષરેનો મગમગતો અજવાસ શબ્દોનું અજવાળું પહેરીને ઉઘડે છે આકાશ સમન્વય સમન્વય હે અમારો ગુજરાતી ઉલ્લાસ સૂર્ય ઉગે છે સૂરજ થઈને
અલગ છે શબ્દનો મહિમા, અલગ છે નાદનો મહિમા. અલગ છે શબ્દનો મહિમા, અલગ છે નાદનો મહિમા, છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા. ઝાકળની હળવાશ, પંખીના ટહુકાની નરમાશ, સમયની નવરાશ, કવિતાનો પ્રાસ, તાળીઓનો નાભિશ્વાસ અને રોકડા રૂપિયા જેવો ખણખણતો ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો આત્મવિશ્વાસ લઈને આવેલા આપ સૌ સ્વરમસ્ત, શબ્દમસ્ત યારો અને બાદશાહોનું હું અંકિત ત્રિવેદી ગુજરાત સમાચાર અને સમન્વયના માંડવે ભાષામાં ઓગળી ગયેલા ભાવથી ગુજરાતી પૂર્વક સ્વાગત કરું છું. આપણો ગુજરાતી ઉલ્લાસ એટલે કે જૂનાને નવાજવાનો, નવાને સત્કારવાનો અને અવનવાને અપનાવવાનો કાવ્ય સંગીત સમારોહ. મિત્રો, સહેજ પાછળ નજર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે ગુજરાત સમાચાર અને સમન્વય હસતા રમતા, ગાતા ગવડાવતા, સાંભળતા સંભળાવતા, માણતા મમળાવતા 11મા વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે કે આપણું સંગીત, ગુજરાતી સંગીત એકાંતની એકાદશી ઉજવે છે. આ 11મું વર્ષ 11 રસ લઈને આવ્યું છે. આ કયા છે 11 રસ? 11 રસ, શબ્દરસ, સ્વરરસ, બંનેમાં રહેલો ભાવરસ. તરસમાં પણ રસ છે, ગમતી વ્યક્તિ જોડે કાર્યક્રમ માણવાનો રસ. છઠ્ઠો રસ અંતરસ, એટલે કે તમે જે સમજો છો એ નહીં પણ જે અનંત સુધી વિસ્તરેલો છે તે રસ. 7મો રસ સાંભળવા ગમે એવા મનગમતા ગીતોનો, સપ્તમ રસ. 8મો 8 પ્રહર તો સંગીતને આપેલા જ છે. પૂર્ણાંશમાં ભાવક વધે છે, જ્યાંથી ભાવકે પાવક થવાની શરૂઆત કરવાની છે. 10મો રસ બીજાને દેખાડવાનો કે અમે પણ સારો જબ્બો, સારી સાડી પહેરીને ઊંચા પ્રકારનું સંગીત સાંભળીએ છીએ. અને 11મો રસ શાતા રસ. શાંતિ પમાડે એને સંત કહીએ અને શાંતિ પમાડે એને સંગીત પણ કહીએ. આ 5 દિવસમાં આ 11 રસની સાધના, આરાધના અને ઉપાસના કરવાની છે. સમજુ હોવ કે શોખીન, પણ બનજો હંમેશા રસ, બસ અને રંગીન. કારણ કે ઓડિયન્સમાં 2 પ્રકારના શ્રોતા હોય છે. એક સમજુ શ્રોતા અને બીજા શોખીન શ્રોતા. સમજુ એ છે જેને ખબર છે ક્યાં દાદ આપવી, ક્યાં સૂર સરસ મજાનો માણી શકાય, ક્યાં વન્સ મોર કહેવાય, ક્યાં તાળી વગાડવી. આ બધા સમજુ શ્રોતાઓના લક્ષણ છે. અને શોખીન એ છે કે સમજુએ કર્યું ને એટલે આપણે કરવું જોઈએ. તો આવા બંને પ્રકારના શ્રોતાઓને ગુજરાત સમાચાર અને સમન્વય આવકારે છે. કારણ કે સંગીત તો એકાંતને એપોઇન્ટમેન્ટ આપવાની કળા છે. તમે અરીસામાં તમારો ચહેરો જોતા જોતા ગમતી વ્યક્તિના ચહેરા જોડે વાતો કરો છો. એ વાતોનો નાતો અરીસા વગર પ્રગટ કરે તે સંગીત છે. શેખ આદમ આબુવાલા કહેતા કે જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના, જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના, તો સમજજો જિંદગી થઈ ગઈ શરૂ ઘર્ષણ વિના. ગુજરાત સમાચાર અને સમન્વય 11મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે મન હૃદયમાં રોમાંચ છે. શબ્દનો અને સ્વરનો રોમાંચ. શબ્દએ શરીર બનાવ્યું, સંગીતે શ્વાસ પૂર્યા. કવિતા અને સંગીત એકમેકમાં ઓતપ્રોત છે અને એકબીજાથી જુદા ન કરી શકાય એવા છે. લયમાં પણ સંગીત છે અને સંગીતમાં પણ લય છે. અને બંને સાચવવાનો સમાજ અને સમય છે. ભાવકોનું હૃદય છે. ઉમાશંકર જોશીએ તો લખ્યું, અમે ગીત ગગનના ગાશું. એટલે કે આકાશની જેમ વિશાળ થઈને સંગીત દ્વારા મોકળા બનીશું. અમે ગીત મગનમાં ગાશું. કલાને આવકારતી વખતે ભાવક પોતાનામાં ગુલતાન હોવો જોઈએ, મસ્ત હોવો જોઈએ પોતાનામાં. એટલે જ અમે બહાર પ્રેમ તીર્થ ખડું કર્યું છે. આ પ્રેમ તીર્થ એટલે કે એક સથવારો સગપણનો, માર્ગ મઝિયારો 2 જણનો. 2 જણ એટલે કલાકાર અને ભાવક પણ ખરા. મંચ અને ઓડિટોરિયમની ખુરશીનો કલાક સમન્વય, જેમાંથી ખુરશીમાંથી ર નીકળી જાય છે અને એકલી ખુશી જ બચે છે. એવો સમન્વય, એવો કાવ્ય સંગીત સમારોહ. આ 5 દિવસની પ્રસ્તુતિ કરનારા
સૌ કલાકારને આપણે એકવાર ખૂબ તાળીઓ સાથે શુભેચ્છાઓ આપીએ. મિત્રો, હું વિનંતી કરું છું આદરણીય પરિમલભાઈ નથવાણી, શ્રેયાંશ શાહ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, આશિત દેસાઈ, ભાગ્યેશ ઝા, અસિત વોરા, રમેશ પટેલ અને વિક્રમ પટેલને કે દીપ પ્રાગટ્યથી સ્વર શબ્દના પ્રાગટ્યની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ કરે. આપની તાળીઓ પણ અજવાળાનો સરવાળો કરે તો એક હૂંફનો માળો રચાશે. અગિયારમા વર્ષના સાતત્યપૂર્ણ દિવસોનો આ પ્રથમ દિવસ તમારી સમક્ષ વહેતો મૂકીએ છીએ. આપણે દીપ પ્રાગટ્યથી માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આ બધા જ દિવસોનું શુભત્વ અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ એના કાન પર્વ દ્વારા એના પોતાના જીવનને ફળે અને મળે. આપણે દીપ પ્રાગટ્ય કરીશું. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે બધા એકવાર સરસ રીતે ઉભા રહો તો ફોટાને આનંદ આવે. હા, મિત્રો, આ વર્ષે આપણી વચ્ચેથી વિદાય થનારા કેટલાક વિદ્વતજનોને, કલા જગતના ભાવ પુરુષોને સ્મરવા છે. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, સંગીતની સાધના ચૂપકીદીના ધૂપ સાથે કરનાર વિનુભાઈ વ્યાસ, નિરૂપમા શેઠ અને નીના મહેતા, તસવીરકાર અશ્વિન મહેતા, કવિ અંજુમ ઓઝિયાનવી અને 27 વર્ષની વયે પોતાના જીવનની લીલાને સંકેલી લેનાર ટેરેન્સ જાની, આ બધાને કાવ્ય સંગીત સમારોહના મંચ પરથી એકાંતની અંજલિ સમર્પિત કરવી છે. આપણે જ્યાં છીએ ત્યાં ઊભા રહીને એમની કલા સાધનાને આપણું મૌન સમર્પિત કરીશું. હરિ ઓમ. મિત્રો,
બહાર પ્રેમ તીર્થ ખડું કર્યું છે. બને ત્યાં સુધી આપણા સાયુજ્યને લગતા ગીતો છે, જ્યાં રાસબિહારી દેસાઈની ભાષામાં સંઘનો ઉમંગ પ્રગટે છે, એવા ગીતોને યાદ કર્યા છે અને માણજો, મમડાવજો. પરંતુ વ્યવસ્થા સંદર્ભોમાં પણ તમને બધાને ખાસ કહેવાનું કે તમે બધા જ હરતા ફરતા પ્રેમ તીર્થ થજો. કારણ કે અમે એવું ઈચ્છીએ કે તમે બધા અમારામાંના એક છો, એ રીતે આ વ્યવસ્થા સાચવજો. એ અર્થમાં પ્રેમ તીર્થ થજો, મેડિક્લેમ તીર્થ ના થતા. આ વખતે 20-22 મિનિટમાં જે રીતે ટિકિટ બારી છલોછલ થઈ છે, એનો આનંદ ભાવકો જે નિરાશ થયા એમના હૈયે પણ હતો કે આ કેવી રીતે થઈ શક્યું છે. પણ એ બધું જ તમારે કારણે શક્ય બન્યું છે. એક ઐતિહાસિક ક્ષણ છે આ વાત, એટલા માટે શેર કરવી ગમે કે જે થયું એ તમારી સામે છે, પણ હવે અહીંયા વ્યવસ્થા સંદર્ભ જાળવજો. કારણ કે બને એટલા મિત્રોને, તમારા જેવા મિત્રોને અમે સંભળાવી શકીએ તો એનો આનંદ આવશે. GSTV પર લાઈવ ટેલિકાસ્ટ તો છે જ, પણ સાથે સાથે એ લાઈવ સ્ટ્રીમિંગ પણ થઈ રહ્યું છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે આપણા લાગતા વળગતા મિત્રોને પણ એની જાણ કરજો. આ બધાના મૂળમાં, આ બધું થઈ શક્યું છે એના મૂળમાં જો કોઈ બે સંસ્થા હોય તો એ ગુજરાત સમાચાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. આજે બંને મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે. હું ઈચ્છું કે આપણે આ હોલ ભરાઈ જાય, માહોલ ભરાઈ જાય એટલી તાળીઓ શ્રેયાંશ શાહ અને પરિમલ નથવાણી માટે હોવી જોઈએ. બંનેની કન્સર્ન આ પ્રવૃત્તિ માટે ખૂબ છે અને અમે એમને ખૂબ પ્રેમ કરીએ છીએ. એકવાર ખૂબ જોરદાર તાળીઓ શ્રેયાંશભાઈ અને પરિમલભાઈ માટે. ગુજરાતી ભાષાને જે કેટલાક મુઠ્ઠી ઊંચેરા સદ વ્યક્તિત્વો સાંપડ્યા, એમાંનું એક નામ ભદ્રાયુ વચ્છરાજાનીનું છે. આપણા મોખરાના શિક્ષણવિદ હોવા છતાં, શિક્ષણવિદ ભારે હોય છે છતાં એમની પાસે હૈયું, મસ્તક અને હાથ છે. વિદ્વત્તાનો ભાર નથી, પરંતુ વિદ્વત્તાનો રસમય વિચાર એમની વાણીમાં ભદ્ર આયુ ભોગવે છે. બોલે છે ત્યારે સ્પષ્ટતા, ઉદ્ગારોની આત્મીયતા સ્વચ્છ રાજાનીની સંસ્કાર મૂર્તિનો પરિચય કરાવે છે. એમની સાથે જિંદગીના અગત્યના દિવસોમાં રહેવાનું બન્યું, એનો આનંદ વ્યક્ત કરીને શુભારંભનો શબ્દ જેમના કંઠે સાંભળવા આપણે બધા જ ઉત્સુક છીએ એવા આત્મીય, શબ્દગમ્ય, સહજ મૂર્તિ ભદ્રાયુ વચ્છરાજાનીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા વિનંતી કરું છું. આપણા વિવેક સાથે ભદ્રાયુ વચ્છરાજાનીને આવકારીએ. सुमुख एक दंत कपिल गज कर्ण कलंबोद विकट विघ्न विनाशक विनायक धूम्रकेतु गणाध्यक्ष भालचंद्र गजा तुषार हार या शुभ्र वस्त्रावृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभे देवै सदा वंदिता सामा पात
तु सरस्वती भगवती निशेष जाड्यापहांगिकम् भुवनामयस्य वाचिकम् सर्ववाङ्मयम् आहा चन्द्रतारादि तुम सात्विकं शिवं तुम सात्विकं शिवम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके